ચલો ધોરણ 12 13મું પ્રકરણ સજીવો અને વસ્તીમાં લેક્ચર 3માં આજે આપણે વસ્તીની આંતરક્રિયાઓની વાત કરીશું. તો વસ્તી આંતરક્રિયાઓ, તો અહીંયા વસ્તી વચ્ચે જે જુદી જુદી જાતિની વસ્તી છે એમના વચ્ચે પ્રક્રિયાઓની વાત કરવાની છે. એ કોઈ લાભકારક હોય, કોઈ નુકસાનકારક હોય, બંનેને લાભ હોય, કોઈને વળી લાભ ના થાય કે નુકસાન ન થાય એવી ક્રિયાઓ પણ થતી હોય છે. તો પૃથ્વી પર એવું કોઈ પ્રાકૃતિક નિવાસસ્થાન નથી કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય. કુદરતની અંદર એવું કોઈ નિવાસસ્થાન નથી કે ત્યાં એક જ જાતિની વસ્તી હોય. એમ વિજાપુરમાં એકલા માનવ નથી, બીજા ઘણા પ્રાણીઓની વસ્તી રહી છે, વસે છે. ગાયો છે, કૂતરો છે, બિલાડી છે, બકરી છે, ઘેટા છે, પક્ષીઓમાં કબૂતર, આ બધા વિવિધ પ્રકારના કાગડા, આ બધા વિવિધ પ્રકારની વસ્તી અહીંયા વસી રહી છે. એક જાતિની વસ્તી વસવાટ કદી કરતી હોતી નથી. કોઈપણ નિવાસસ્થાનમાં એકથી વધુ જાતિઓ રહે છે જેથી તે ખોરાક મેળવી શકે છે. નહીંતર એક સજીવ બીજા સજીવનો ભક્ષ કરો તો એનો ખોરાક ક્યાંથી મળે? એટલે અહીંયા એક કરતાં વધુ જાતિઓ વસ્તી હોવાથી દરેકને ખોરાક મળી રહે છે. વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. આવું વનસ્પતિના જો ગાયો એકલી હોય તો શું કરે? તો ગાય ઘાસ ક્યાંથી ખાય? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી, કારણ કે જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે અને અકાર્બનિક દ્રવ્યોના શોષણ માટે ભૂમિમાં સૂક્ષ્મજીવોની જરૂર છે. તો બેક્ટેરિયા અને ફૂગ વસે છે જમીનમાં. તો વનસ્પતિના જે પર્ણો છે એ બધા ડાળી તૂટી જાય તો એનું વિઘટન કરીને દ્રવ્યો પાછા પૂરા પાડે છે. તો અકાર્બનિક ઘટકો જે રહ્યા એના શોષણ માટે જમીનની અંદર ફૂગ, જે વનસ્પતિના મૂળની ફરતે વીંટળાયેલી છે, કવક ઝાડ આપણે કહેતા હતા, કવક મૂળ, તો એ કવક મૂળ માઇકોરાઇઝા, તો એ ફૂગ એને પૂરું પાડે છે. એટલે ફૂગ પણ સાથે જોડાયેલી છે, બરાબર. ત્યારબાદ વનસ્પતિને પરાગનયન માટે પ્રાણીઓની જરૂર પડે છે. વનસ્પતિ પુષ્પો આવે પણ પતંગીઓ ન હોય તો પરાગનયન, પ્રાણીઓ, કીટકો, મધમાખી નથી તો પછી પરાગનયન કેવી રીતે થશે? તો પરાગનયન કરવા માટે પણ પ્રાણીઓની જરૂર પડે છે. એટલે એક જાતિ નિવાસસ્થાનમાં વસવાટ કરતી નથી, એક કરતાં વધુ જાતિના સજીવો વસે છે, એટલે આ ક્રિયાઓ થઈ શકે. નહીંતર કોઈ ક્રિયા એક સજીવ કરી શકે નહીં. કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો અલગ રહી શકતા નથી, પરંતુ વિવિધ આંતરક્રિયાઓ દ્વારા સંકળાઈને જય સમાજ રચે છે. એકબીજા સાથે સંકળાઈને શું રચે છે? જય સમાજ રચે છે. આ બધા ભેગા મળી જીવન ગુજારે એટલે સમાજ રચાયો છે. નાના સમાજમાં પણ પારસ્પરિક જોડાણો અસ્તિત્વમાં હોય છે, પણ સહેલાઈથી સ્પષ્ટ દેખાતા નથી. નાનો સમાજ હોય તો ઓછા સજીવો એટલે સ્પષ્ટ દેખાય નહીં, પણ મોટો સમાજ હોય તો વિવિધ પ્રકારના સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો રહેતા હોય એટલે આપણને એ સ્પષ્ટ દેખાય છે ભાઈ આ સજીવો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે, કે ભાઈ ભક્ષણ કરી રહ્યા છે, બરાબર. તો બે જુદી જુદી જાતિઓ વચ્ચે આંતરજાતીય આંતરક્રિયાઓ જોવા મળે છે. બે જુદી જુદી જાતિ વચ્ચે જોવા મળે છે, તો એ આંતરજાતીય આંતરક્રિયા જોવા મળી કહેવાય. અને એક જ જાતિ વચ્ચે તો અંતઃજાતીય કહીશું આપણે. તો અહીંયા આંતરક્રિયાઓ એક કે બંને જાતિઓ માટે લાભદાયી હોય, હાનિકારક હોય એટલે નુકસાનકારક હોય કે તટસ્થ હોઈ શકે છે. તો લાભકારક આંતરક્રિયા હોય તો એને આપણે પ્લસથી બતાવીશું, નુકસાનકારક હોય તો માઇનસથી બતાવવાનું, અને તટસ્થ એટલે લાભ કે નુકસાન કશું જ નથી થતું તો એ 0થી આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે એક ટેબલની અંદર આપ્યું છે પરસ્પરતા, બંને જાતિઓને લાભ થાય છે. તો અહીંયા આપણે બંને જાતિઓને લાભ થતો હોય, બે જુદી જુદી જાતિ વચ્ચે સ્પર્ધા થઈ રહી, આંતરક્રિયાઓ થઈ રહી છે. આંતરજાતીય આંતરક્રિયા કહીશું આપણે, આંતરજાતીય કહીશું. તો અહીંયા આપણે લાભકારક છે અને પણ લાભ થાય છે તો પરસ્પરતા કહીશું, સહકારિકતા કહીશું, આપણે સહજીવિતા પણ કહીશું. ચલો બંનેને નુકસાનકારક હોય તો, બંનેને નુકસાન થતું હોય તો સ્પર્ધામાં તો બંને નુકસાન પણ થાય, બરાબર. તો આપણે અહીંયા એકને લાભ થાય, બીજાને નુકસાન થાય. તો એવા બે પ્રકારના સજીવ, પરભક્ષણ, બરાબર, પરોપજીવનમાં પણ આવું છે, બરાબર. તો એક સજીવને લાભ, બીજાને નુકસાન.
એક સજીવને લાભ થાય પણ બીજાને લાભ કે નુકસાન કશું થતું નથી, તો સહભોજિતા છે. શું છે? સહભોજિતા છે. એકને નુકસાન થાય છે, બીજાને લાભ કે નુકસાન કશું થતું નથી, પ્રતિજીવન છે. તો અહીંયા આપણે એ ઉદાહરણો સાથે વાત કરીશું દરેક સ્પર્ધકોની અંદર. અહીંયા તો એક જાતિનું નુકસાન થાય છે, બીજી જાતિને કોઈ જ અસર કે લાભ કે નુકસાન થતું નથી, એવું પ્રતિજીવન પણ જોવા મળે છે. એમાં પરભક્ષણની આપણે પહેલાં વાત કરીએ. પરભક્ષણમાં એક સજીવને લાભ, બીજાને નુકસાન થાય એવા ઉદાહરણો અહીંયા આપણે સ્પષ્ટીકરણ કરતા જઈશું. જો કોઈ સમુદાયમાં વનસ્પતિને ખાવા માટે કોઈ પ્રાણી ન હોય તો સ્વયંપોષી દ્વારા સ્થાપન પામતી ઉર્જાનો વપરાશ થાય નહીં. જો આ વનસ્પતિઓ છે એને ખાવાવાળા કોઈ પ્રાણીઓ ન હોય તો સૌર ઉર્જાનો જે સંગ્રહ થાય છે એનો કોઈ ખાવાવાળો હોય નહીં. વનસ્પતિ પોતાની જરૂરિયાત વાપરી લેશે, બાકીનો ખોરાક સંગ્રહ કરે છે સ્ટાર્ટ સ્વરૂપે તો સૌર ઉર્જાનો, તો એને કોઈ વાપરવાવાળો રહેશે હોય જ નહીં, પછી પ્રાણીઓ જ નથી તો બરાબર. પરભક્ષણમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોમાં વહન પામે છે. તો પરભક્ષણની અંદર વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી જે ઉર્જા છે એ ઉચ્ચ સ્તરના પોષક સ્તરો તરફ આગળ વધે છે. દાખલા કે વનસ્પતિને કોણ ખાય? તૃણારી ખાવાના છે. તૃણારીને કોણ ખાય? મોસારી ખાવાના છે ભક્ષ કરીને. મોસારીને ઉચ્ચ મોસારી ખાવાના છે અને એ મૃત્યુ પામે, એટલે વિઘટકો હોય એના ઉપર નભાવાળા બધા ઉપર. બોલો, એક સજીવ બીજા સજીવને ભક્ષ કરતો અહીંયા જોવા મળે, એટલે ઉચ્ચ સ્તર તરફ વહન પામતું જોઈએ છે આપણે. પરભક્ષણ વસ્તીનું નિયંત્રણ કરે છે. વસ્તી વધી જઈ હોય તો એનું ભક્ષકો દ્વારા એનું નિયંત્રણ થઈ રહ્યું છે. જો ભક્ષણ ના થાય તો વસ્તીની સંખ્યા નિયંત્રણ હેઠળ આવે નહીં. તો એક વનસ્પતિ વધી જાય તો વનસ્પતિને ખાવાના તૃણારીઓ છે. ગાય ભેંસ ઘેટા બકરાની સંખ્યા વધે છે તૃણારીઓની, તો એને ખાવાળો કોણ છે? મોસારી છે, વાક્ષી ચિત્તો છે. વાક્ષી ચિત્તાની સંખ્યા, એને ઉચ્ચ કક્ષાનું મોસારી કોઈ ખાવાવાળું હોય અને એ મરી જાય એટલે વિઘટક છે છેલ્લે તો એને, બરાબર. એમની સંખ્યા ઓછી જ હોય છે મોસારીઓની. તો પરભક્ષી ભક્ષક, પરભક્ષી એટલે બીજાનો ભક્ષ કરવાવાળો છે એ ભક્ષક છે. વાક્ષી ચિત્તો એ કોણ છે? ભક્ષક છે, બરાબર. એ બીજાને હરણને ખાઈ જવાના છે. શિકાર કોણ? તો ભક્ષ હરણ, હરણને ખાઈ જશે ચિત્તો જોઈ જશે તો ચિત્તો એ કોણ છે? પરભક્ષી છે, બીજાને ખાવાળો ભક્ષક છે. તો અને હરણ કોણ છે? શિકાર છે એનો. તો અહીંયા ચિત્તાને કે વાઘને લાભ થાય છે, ખોરાક મળી રહે છે, પણ હરણને તો જીવ ગુમાવવો પડે છે, એટલે નુકસાન જોઈએ ને તો બરાબર. તો બીજનો આહાર કરતી ચકલી પરભક્ષી છે. દાખલે કે આ પર બાજરીના ડોળા છે, દાણા બેઠા છે, તો ચકલીઓ એના પર બેસીને દાણા ખાઈ જાય છે. બોલો, ભક્ષ કરી દીધો વનસ્પતિના બીજનો એને, બરાબર. ચકલી શું કહેવાય? પરભક્ષી છે. તો વનસ્પતિ ખાનાર પ્રાણીઓને તૃણાહારી કે શાકાહારી કહીશું. તો ગાય ભેંસ આવે તો આ ઘાસ તરત જ મેદાનમાં ખાઈ જાય છે, જોઈએ છે આપણે. બોલો, ખાઈ જાય તો ભક્ષ કરી જાય કહેવાય, બરાબર. તો ગાય કોણ છે? ભક્ષક બની જાય છે વખતે. તૃણાહારી કહેવાય, ઘાસ ખાનાર છે એટલે એને. પોષક સ્તરોમાં ઉર્જાનું વહન કરવા માટે પરભક્ષીઓ સળંગ માર્ગ રચે છે. તો અહીંયા આપણે પોષક સ્તરોમાં ઉર્જાનું વહન કરવા માટે આ પરભક્ષીઓ એક સળંગ માર્ગ રચે છે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઉર્જા બનાવે, વનસ્પતિમાંથી ઉર્જા સમવહન પામી. ભક્ષક કોણ? તૃણારી. તૃણારીમાંથી ઉર્જાનું વહન ક્યાં થયું? કોણે ખાધું? મોસારીઓ ખાય છે. મોસારીઓમાંથી ખોરાક કયો? ઉચ્ચ કક્ષાના મોસારીમાં જાય છે, ત્યાંથી વિઘટકોમાં જાય છે. બોલો, ઉર્જાનું વહન એક ભક્ષકથી બીજા ભક્ષક તરફ વહન પામતું હોય છે. જો પરભક્ષીઓ ન હોય તો ભક્ષોની સંખ્યા ખૂબ વધી જાય અને નિવસન તંત્રમાં અસંતુલન ઊભું કરે. કોઈ ખાવાવાળું ન હોય તો વનસ્પતિની સંખ્યા વધે. ચલો, ઘેટા બકરા હોય પણ એ ખાવાનો વાક્ષી ચિત્તા ના હોય તો ગાયોની સંખ્યા, તૃણારીઓની સંખ્યા વધી જાય. એટલે આ બધાને પરભક્ષીઓ જે રહ્યા એ ન હોય તો પક્ષીઓની સંખ્યા ખૂબ વધી જાય અને એ પર્યાવરણની અંદર અથવા નિવસન તંત્રમાં શું ઊભું કરશે? અસંતુલન ઊભું કરે છે. જ્યારે કોઈ ભૌગોલિક વિસ્તારમાં કોઈ વિદેશી જાતિને પ્રવેશ કરાવવામાં આવે ત્યારે તે આક્રમક બની ઝડપથી પ્રસરી જાય છે, કારણ કે આક્રમિત ભૂમિ પર તેના પર કુદરતી પરભક્ષીઓ હોતા નથી. કારણ કે વિદેશી જાતિ જે આવે છે એને ભક્ષ કરવાવાળું એ નિવસન તંત્રમાં કોઈ સજીવ છે જ નહીં, પરપક્ષી કોઈ છે જ નહીં એને ખાવાળું. તો એ વનસ્પતિ ઝડપી પર્યાવરણમાં પ્રસરે છે, કારણ કે એને ખાવાળું કોઈ નથી, એટલે એમની સંખ્યા નિવસન તંત્રમાં શું થઈ જાય છે? વધી જાય છે, બરાબર. એટલે ઉદાહરણ તરીકે 1920માં ઓસ્ટ્રેલિયામાં
લાવવામાં આવેલ કોટાળા ફાફડાથોર નાગફણી એ ખૂબ ઝડપથી ફેલાઈને તબાહી મચાવી દીધી એને, અને અંતે તેને ખાનાર ફૂદાને ઓસ્ટ્રેલિયા આવ્યા પછી જ ફાફડાથોરનું નિયંત્રણ થઈ શક્યું. એને ખાનાર કોણ? ફૂદા હતા. એ ફૂદા લાવવામાં આવ્યા, કારણ કે અહીંયા આપણે ઓસ્ટ્રેલિયાની અંદર ઉદાહરણ આપ્યું છે. 1920માં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ કોટાળા ફાફડાથોર જે હતા એને ખાનાર કોઈ ઝડપથી ફેલાયું, કારણ કે એને ખાનાર કોઈ હતું જ નહીં. પણ ખાનાર ફૂદાને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે એની સંખ્યા નિયંત્રણ હેઠળ ફાફડાથોરની આવી. નહીં તો આખા વિસ્તારમાં કોણ પ્રસરી ગયું? ફાફડાથોરની સંખ્યા વધી જઈ થયો. ચલો, ત્યાર પછી જૈવિક નિયંત્રણ પદ્ધતિ દ્વારા ખેતીમાં થતો પેસ્ટ કંટ્રોલ પણ પરભક્ષણનું ઉદાહરણ છે. તો આપણે જૈવિક નિયંત્રણ પદ્ધતિ દ્વારા ખેતીમાં થતો પેસ્ટ કંટ્રોલ પણ પરભક્ષણનું ઉદાહરણ છે. કારણ કે પક્ષીઓ, કીટકો જીવાતને વીણી ખાય છે. કાબર, બગલાને જોઈએ છે આપણે ખેતરની અંદર, તો પાક ઉપરની જીવાત ઈયળને શું કરશે? વીણી ખાય છે. જૈવિક નિયંત્રણ છે, કારણ કે જે જંતુનાશકોની સંખ્યાને નિયંત્રિત કરી રહ્યા છે, નહીતર પાકનો નાશ કરી દે. બરાબર. એક પેસ્ટ નિયંત્રણ પદ્ધતિમાં કોણ? જૈવિક નિયંત્રણની અંદર પક્ષીઓ હોય કે એક ઈયળને ખાનાર પ્રાણીઓ, જે કાબરને બધા છે, ચકલીઓ છે, એ બધી ખાતા હોય છે ને. પરપક્ષીઓ સ્પર્ધાત્મક કે શિકારી જાતિઓ વચ્ચે સ્પર્ધા ઘટાડીને જૈવ વિવિધતા જાળવવામાં પણ મદદ કરે છે. તો આ સ્પર્ધાત્મક કે શિકારી જાતિઓ વચ્ચે પરપક્ષીઓ જે રહે, શિકારી જાતિઓ વચ્ચે સ્પર્ધા ઘટાડીને જૈવ વિવિધતા જાળવવામાં શું કરતા હોય છે? મદદ કરે છે. અમેરિકાના પ્રશાંત મહાસાગરના કિનારા પર પથ્થરીય ભરતીઓટવાળા ક્ષેત્રમાં, પથ્થરીઓ જે ભરતીઓટવાળો વિસ્તાર છે, તે પથ્થરવાળો વિસ્તાર છે, ત્યાં પાઇસેસ્ટર તારા માછલી મહત્ત્વની પરપક્ષી છે. કઈ? પાઇસેસ્ટર તારા માછલી મહત્ત્વની પરપક્ષી છે. તો પ્રયોગ દરમિયાન ભરતીઓટવાળા પ્રદેશમાંથી આ બધી પ્રાઇસ્ટેટ દૂર કરવામાં આવી ત્યારે ત્યાંથી આ પાઇસેસ્ટર તારા માછલીને પરપક્ષીને દૂર કરી દીધી. તો એક જ વર્ષમાં આંતરજાતીય સ્પર્ધાને કારણે અપૃષ્ઠવંશીઓની 10થી વધુ જાતિઓ લુપ્ત થઈ જઈ ત્યાં. બરાબર. તો અહીંયા આ મહત્ત્વની પરપક્ષી હતી, અને પ્રયોગ દરમિયાન ભરતીઓટવાળા પ્રદેશમાંથી બધી પોસેસ્ટર દૂર કરવામાં આવી ત્યારે એક જ વર્ષમાં આંતરજાતીય સ્પર્ધાને કારણે અપૃષ્ઠવંશીઓની 10થી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ. બરાબર. એ જાતિ લુપ્ત થઈ જઈ ત્યાં કેટલીક જાતિઓ પૃષ્ઠવંશી પ્રાણીઓની. જ્યારે ભક્ષક ખૂબ જ સક્ષમ હોય, ભક્ષક ખાવાળો છે એ સક્ષમ હોય અને ભક્ષ્યનું વધુ પડતું શોષણ કરે ત્યારે ભક્ષ્ય લુપ્ત થાય છે. તો ભક્ષક ખૂબ સક્ષમ હોય અને બધાના પાસે ખાઈ જતા હોય તો એ પ્રાણીઓ થોડા દિવસની અંદર બધી શું થઈ જાય? જાતિ ભક્ષ થવાને કારણે લુપ્ત થઈ જાય, પછી જોવા મળતી નથી. બરાબર. તો અહીંયા આ પાઇસેસ્ટર દૂર કરવામાં આવી ત્યારે એક જ વર્ષમાં આંતરજાતીય સ્પર્ધાને કારણે અંદર કેટલીક જાતિઓની એના કારણે 10 વર્ષમાં તો કેટલીક જાતિઓ લુપ્ત થઈ ગઈ. બરાબર. તો જ્યારે ભક્ષક અહીંયા ત્યારબાદ ખોરાકના અભાવથી પરપક્ષી પણ લુપ્ત થઈ જાય. આવું ઘેટા બકરા હોય અને હરણ ચિત્તાને તરત જ એનો ભક્ષ 2 અઠવાડિયામાં ભક્ષ કરી દે, 10 ગાયો અને 10 ઘેટા બકરાનો, તો બોલો પછી એ ચિત્તો કવાક લાંબો સમય રહેશે? એ પણ લુપ્ત થઈ જશે, કારણ કે એનો ખોરાક ન મળે એટલે એ જાતિ પણ નાશ પામી જાય, એટલે એ પણ લુપ્ત થઈ જાય. એટલે અહીંયા પરિણામે પરપક્ષીની સંખ્યા ભક્ષના પ્રમાણમાં મર્યાદિત હોય છે. ગાયો હોય એટલા ચિત્તા નથી, ગાયો જેટલી સંખ્યામાં છે એટલી ચિત્તા નથી, વાઘ નથી, સિંહ નથી, એટલા એની સંખ્યા એટલી ઓછી છે, એવી 10% જ હોય છે. બરાબર. તો 100 ગાયો હોય તો 10 જ ચિત્તા વાઘ હશે. બરાબર. તો એ સંખ્યા નિયંત્રણ જો એટલા હોય તો પછી તૃણાળીઓ બધા નાશ પામી જાય, લુપ્ત થઈ જાય જાતિ. પેલી જાતિ મોસારીને વાઘની પણ જાતિ લુપ્ત થઈ જાય. એટલે આ પરપક્ષી હોય એટલા ભક્ષ્ય હોતા નથી, ઓછી સંખ્યામાં હોય છે. બરાબર. ભક્ષના પ્રમાણમાં પરપક્ષીની સંખ્યા ઓછી હોય. પરભક્ષણથી બચવા માટે ભક્ષ જાતિઓ સ્વરક્ષણની પ્રયુક્તો પણ અજમાવે છે. પરભક્ષણથી બચવા માટે ભક્ષ જાતિઓ સ્વરક્ષણની પ્રયુક્તિ અજમાવે છે. કે ભક્ષ જોઈ ના જાય અને ખાઈ ના જાય. દાખલા તરીકે પતંગિયું ઉડતું એટલે રંગબેરંગી હોય, પણ પર્ણ પર બેસે એટલે પોખો બીડાવે એટલે લીલા રંગની બને છે. નીચેના પર્ણના નીચે ભાગે બેઠેલું હોય ત્યારે બોલો લીલામાં લીલો રંગ દેખાય નહીં, એટલે ભક્ષક કાચિંડાને બધા એને જોઈ શકતા નથી, તો એ બચી જાય છે. બરાબર. તો કીટકો અને ડેડકાની કેટલીક જાતિઓ પરભક્ષીથી બચવા માટે રંગ અનુકૃતિ ધારણ કરે છે.
તો કીટકોમાં પતંગિયાની અંદર આપણે જોયું, એ રીતે ડેટકાની અંદર આપણે જોઈએ જ્યારે તળાવની કિનારે પર લીલા ઘાસમાં બેઠેલો ડેટકો લીલો રંગ ધારણ કરી દે છે, એટલે સાપ એને જોઈ શકતો નથી, એનો ભક્ષક કોણ છે? સાપ છે. તો એ ડેટકાને લીલામાં ઘાસમાં લીલો રંગ ધારણ કરેલો જોઈ શકશે ને, એટલે બચી જશે. રંગ અનુકૃતિ છે રીએ, બરાબર. છદમાં આવરણ કહેવાય, એટલે આવરણ ઉપર કલરિંગ બનાવી દે છે. કેટલીક જાતિઓ ઝેર ઉત્પન્ન કરે છે, જેથી પરભક્ષીઓ તેને ખાતા નથી. કેટલીક જાતિ એવું ઝેર ઉત્પન્ન કરે કે જેના કારણે પરભક્ષીને ખાવા જશે ને એક મરી જાય તો પછી. તો ઉદાહરણ તરીકે મોનાર્ક પતંગિયા. મોનાર્ક પતંગિયાના શરીરમાં વિશિષ્ટ રસાયણની હાજરીને કારણે પરભક્ષી પક્ષીઓને સ્વાદ ખરાબ લાગે છે. કે મોનાર્ક પતંગિયાના શરીરમાં એક વિશિષ્ટ રસાયણ આવેલું છે અને એને જ્યારે આ પરભક્ષી પક્ષ કરે છે ત્યારે એ પરભક્ષી પક્ષી છે એને સ્વાદ ખરાબ લાગે છે, એટલે પતંગિયાનો ખોરાક કરશે નહીં. પતંગિયું આ રસાયણ જેની ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણ ખાઈને મેળવે છે. તો એ જ્યારે ઈયળ અવસ્થામાં ત્યારે ઈયળ ઘાસ ખાય છે ત્યારે એ ઘાસ ખાઈને એ જ રસાયણ મેળવી લે છે અને પતંગિયાના શરીરની અંદર એ રસાયણ રહે છે. પતંગિયું ઈયળમાંથી પતંગિયું બને એટલે પતંગિયાના શરીરમાં આ રસાયણ હોય છે અને એ રસાયણ જ્યારે કોઈ પરપક્ષી પક્ષીઓ ખાય ત્યારે એને સ્વાદ ખરાબ લાગે છે, એટલે પતંગિયાનો ભક્ષ કરતો નથી. બોલો, આ રીતે રસાયણ ઈયળ અવસ્થામાં ઘાસ ખાઈને રસાયણ મેળવી લે છે અને રક્ષણ સ્વ પ્રયુક્તિ બચાવે છે, બચાવવા માટેની એક. વનસ્પતિઓ માટે તૃણાળીઓ પરભક્ષી છે. વનસ્પતિ માટે તો તૃણાળીઓ પરભક્ષી કહેવાય, કારણ કે ગાય, ઘેટા, બકરા એના કોણ છે? એ પરભક્ષી છે, કારણ કે ઘાસ ખાઈ જવાના છે, બરાબર. લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ પક્ષી છે. કીટકો પણ વનસ્પતિના પર્ણોનો રસ ચૂસી ખાય છે, પર્ણો કોરી ખાય છે, એટલે વનસ્પતિ પક્ષી છે, બરાબર. તેઓ વનસ્પતિઓનો રસ ચૂસે છે અને વનસ્પતિની અન્ય ભાગોને પણ ખાઈ જાય છે. કુમળી ડાળીઓ હોય, કલિકાઓ હોય, પર્ણો હોય, કુમળા, એ બધાને શું કરે છે? ખાઈ જાય છે. ખેતરમાં આપણે પાક ઉપર જોઈએ છે, છોડ ઉપર જોઈએ છે ઘેર, તો આ ઈયળો એને ખાઈ જતી હોય છે. તો વનસ્પતિઓ માટે આ સમસ્યા ગંભીર છે, કારણ કે તેઓ પ્રાણીઓની જેમ પરપક્ષીઓથી દૂર ભાગી શકતી નથી. હવે કીટક રસ ચૂસવા તો વનસ્પતિઓ શું કરે? ભાગી જાય, દૂર જતી રહે. વનસ્પતિ તો સ્થાયી છે એટલે એનો પક્ષ બની જાય છે, બરાબર. એટલે આપણે પ્રાણીઓની જેમ એ દૂર ભાગી શકતી નથી, બરાબર. જો સાપ ઉંદર પકડવા દોડશે તો સાપ ઉંદર દોડ ભાગી જશે. ગરોળી પતંગિયું પકડવા દોડશે તો પતંગિયું ઉડી જશે, ભાગી જાય છે. જુઓ, પણ આવું વનસ્પતિની અંદર ભાગી શકતી નથી, એટલે કીટકોનો પક્ષ બની જતી હોય છે. વનસ્પતિઓએ તૃણાળીઓ સામે રક્ષણ માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્યાકાર વિદ્યાકીય અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરી લીધી છે. તો વનસ્પતિઓએ આવા તૃણાળીઓ સામે, ચરતા પ્રાણીઓ ખાઈ ના જાય એના સામે પણ એક અનુકૂલન સાધી લીધેલું છે. આપણે એની વાત કરીએ. કેટલાકે રસાયણો પણ ઉત્પન્ન કરેલા છે, તો એની વાત કરીશું ઉદાહરણ તરીકે. તો અહીંયા આપણે રક્ષણ માટે સૌથી બાહ્યાકાર વિદ્યાકીય જોઈએ તો કંટકો છે. ઉદાહરણ તરીકે બાવર, બોરડીની અંદર કંટક છે, ઉપરણું કંટકમાં રૂપાંતર થયેલું છે. ફાફડા થોરમાં પણ પર્ણોનું કંટકમાં રૂપાંતર છે. તો ઘણી વનસ્પતિઓ વિવિધ રસાયણો ઉત્પન્ન કરે છે. તો આપણે બાવળ છે, બોરડી છે, થોર છે, આ બધામાં કંટક છે. હવે ચરતા પ્રાણીઓ એને ડાળીઓ ખાવા જશે નહીં, કારણ કે કંટક વાગે એટલે રક્ષણ મેળવી લીધું એને. જુઓ, એટલે આ ચરતા પ્રાણીઓ એને ખાઈ શકતા નથી. રસાયણની વાત કરીએ તો ઘણી વનસ્પતિઓ વિવિધ રસાયણો ઉત્પન્ન કરે છે અને તેનો સંગ્રહ કરે છે. જ્યારે તૃણાળીઓ તેને ખાય છે ત્યારે એ બીમાર પડી જાય છે અને તેના પાચન માર્ગને અવરોધે છે અને પ્રજનનમાં ખલેલ પહોંચાડે છે અને તેમને મારી નાખે છે. તો આ રીતે રસાયણની અસરને કારણે પાચન માર્ગ ઉપર અસર થાય, પ્રજનન તંત્ર ઉપર અસર થાય, એટલે નવી સંતતિ ઉત્પન્ન ના કરી શકે અને મૃત્યુ પામી જાય છે. તો આ રીતે રસાયણની અસરને કારણે એ ભક્ષકો નાશ પામતા હોય છે. તો વેરાન પ્રદેશમાં ઉગી નીકળતો આકડાનો છોડ. તો આકડા ખૂબ ઉગેલા આપણે જોઈએ છીએ. જુઓ, આકડાને કોઈ ખાય છે? ગાય કે ભેંસ, ઘેટું બકરું નથી ખાતું. કેમ? ધતુરાને ખાય છે? ના,
આ રસાયણ ઉત્પન્ન કરે છે એક અંદર. એટલે આ પ્રાણીઓ ખાતા જ નહીં, એના પાચન માર્ગ ઉપર અસર કરે છે, પ્રજનન અંગો ઉપર અસર કરે છે, એટલે એ પ્રાણીઓ નાશ પામી જાય, મરી જાય છે. તો અહીંયા વેરાન પ્રદેશમાં ઉગતો નીકળતો આંકડાનો છોડ ઝેરી ગ્લાયકોસાઇડ, હાઈલી પોઈઝનસ કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ, બરોબર. તો ગ્લાયકોસાઇડ ઉત્પન્ન કરે છે. કાર્ડિયક ગ્લાયકો હૃદય ઉપર અસર કરે, રસાયણ ઉત્પન્ન કરે છે જે હૃદય પર અસર કરે છે. આંકડાની અંદર આ રસાયણ છે ગ્લાયકોસાઇડ, કાર્ડિયક ગ્લાયકોસાઇડ કહેવાય. એ ઊંચી તીવ્રતા ધરાવતું છે, પછી વધુ ઊંચું વધુ ઝેરી છે, જેથી બકરી અને ચરતા પશુઓ આંકડાનું ભક્ષણ કરતા નથી. એટલે આંકડો કોઈ ખાતો નથી. એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વનસ્પતિઓમાંથી વેપારી ધોરણે મેળવવામાં આવતો આ રાસાયણિક પદાર્થો જેવા કે નિકોટીન, ક્વિનાઇન, સ્ટ્રિક્નાઇન, ઓપિયમ વગેરે વાસ્તવમાં વનસ્પતિઓનું ચરતા પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે. તમાકુને કોઈ ખાય છે? જુઓ, તમાકુ ખેતરમાં વાવ્યો તો કોઈ ગાય કે ખાય છે? કેમ નથી ખાતા? તરતા, કારણ કે એની અંદર નિકોટીન નામનું ઝેરી દ્રવ્ય છે, બરાબર. ક્વિનાઇન છે કેટલાકમાં સ્ટ્રિક્નાઇન છે, ઓપિયમ છે, બરાબર. તો આ બધા રસાયણો વનસ્પતિ ઉત્પન્ન કરે, જે ચરતા પ્રાણીઓ સામે શું કરે છે? રક્ષણ મેળવે છે, બરાબર. તો અહીંયા આપણે આવા જે વ્યસનની અંદર જે જુદી જુદી વનસ્પતિઓની અંદર દ્રવ્યો, નશાકારક દ્રવ્યોની આપણે વાત કરી હતી, એવા દ્રવ્યો આપણે માનવ ઉપયોગ કરે છે એનો, બરાબર. ચલો હવે આ પરભક્ષણની વાત કરીએ આપણે જુદા જુદા ઉદાહરણ સાથે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ સ્પર્ધા એટલે શું. સ્પર્ધાની વાત કરીએ. સ્પર્ધામાં શું છે જોઈ લે. અહીંયા સ્પર્ધામાં બંનેને નુકસાન થાય, કદાચ કે બે બાળકો છે, કોઈ વસ્તુ રમકડું છે, હવે એ લેવા માટે બંને બાળકો લડે છે, સ્પર્ધા કરે છે, બરાબર. પેલો કે મુખ્ય છે, પેલો કે હું લઈ લઉં, અને એક બાળક છે એ તોડી નાખે છે, કોઈને ના મળ્યું, કોઈને લાભ ના થયો, બંનેને નુકસાન થયું. તો આ શું કહેવાય? લવરા ભળે જુદા, બરાબર, બચકો ભળે જુદો, નુકસાન કર્યું. અને રમકડું તોડી નાખ્યું પેલા, એટલે કોઈને મળ્યું નહીં, તો બંનેને નુકસાન થયું, બરાબર. તો સ્પર્ધા થાય છે ત્યારે એ બંનેને કોઈને લાભ નથી થતો, નુકસાન થતું હોય છે. તો અહીંયા સ્પર્ધાની આપણે વાત કરીએ. તે કઈ જાતિ વચ્ચે જોવા મળે છે એ સમજાવવાની વાત કરીએ. ડાર્વિને જ્યારે પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવતા વિશે ઉદ્વિકાસમાં આપ્યું, તો આપણે ભણીને આવ્યા છીએ, બરાબર. કે ભાઈ જીવનનો સંઘર્ષ, પર્યાવરણની અંદર એટલા બધા સજીવો છે કે એમના વચ્ચે જીવવા માટે સંઘર્ષ થાય છે, ખોરાક મેળવવા માટે, રહેઠાણ મેળવવા માટે, પ્રજનનક્ષમ જાતિ મેળવવા માટે સ્પર્ધા કરે છે. જીવનમાં સંઘર્ષ વગર આગળ વધતા નથી. જે બળવાન હોય સફળ થઈ જાય છે, નબળો હોય નાશ પામે, ધીમો પડી જાય છે, એ સફળ થતો નથી. જે સફળ થાય છે સજીવો પર્યાવરણમાં જીવે છે, પ્રજનન કરી સંતતિ ઉત્પન્ન કરે છે. જીવન સંઘર્ષ, યોગ્યતમની ચિરંજીવતા, એવા સજીવને કુદરત પસંદ કરે છે કે ભાઈ ચલો બધા જ અનુકૂલનો ધરાવે છે, એ સજીવને કુદરત પસંદ કરે છે, બરાબર. જેનામાં લક્ષણો છે ચલો જનીનો ધરાવતા હોય, એનામાં એ પર્યાવરણને અનુકૂળિત થાય છે, પર્યાવરણમાં સફળ થાય છે, અને એને કુદરત પસંદ કરે છે. યોગ્યતમની ચિરંજીવતા કહેતા હતા, બરાબર. જે સજીવો આવા લક્ષણો ધરાવતા નથી, સફળ થતા નથી, એ નાશ પામતા હોય છે. કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય સ્પર્ધા એક શક્તિશાળી બળ છે. આંતરજાતીય સ્પર્ધા છે. કાર્બનિક ઉદ્વિકાસ આપણે ભણીને આવ્યા છે, કેમિકલ ઇવોલ્યુશન, બરાબર, ઓર્ગેનિક ઇવોલ્યુશનની વાત કરી હતી. નજીકની સંબંધિત જાતિઓમાં મર્યાદિત સ્ત્રોતો માટે સ્પર્ધા કરે છે, પરંતુ તે સંપૂર્ણપણે સત્ય નથી. નજીકની સંબંધિત જે જાતિઓમાં મર્યાદિત સ્ત્રોતો માટે સ્પર્ધા થતી હોય છે, કારણ કે સ્ત્રોતનો જથ્થો મર્યાદિત અને સજીવોની સંખ્યા જ્યારે વધારે હોય એટલે દરેકની એની જરૂરિયાત હોય, એ મેળવવા માટે દરેક વચ્ચે શું થવાનું? સ્પર્ધા થાય જ. હવે 10 બિસ્કિટનો પેકેટ હોય ને 50 બાળકો તો પછી લેવા માટે શું થવાનું? સ્પર્ધા થશે. જે બળવાના છે એ બબ્બે લઈને જતો રહેશે, નબળો છે ને એ કંઈ નહીં મળ્યું હોય, થાય છે ને, સ્પર્ધા કહેવાય એક પ્રકારની. સંબંધિત ન હોય તેવી જાતિઓમાં પણ કોઈ એક સ્ત્રોત માટે સ્પર્ધા થઈ શકે છે. સંબંધિત નથી એ સજીવ વચ્ચે પણ દરેકની જરૂરિયાત તો સમાન જ હોય છે, ખોરાક અને રહેઠાણની, એટલે દરેકને સંબંધ ન હોય જાતિ વચ્ચે પણ સ્પર્ધા થતી હોય છે. ઉદાહરણ તરીકે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોની મુલાકાતે આવતા સુરખા ફ્લેમિંગો તેઓની સ્થાનિક માછલીઓ સાથે તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્રવકો માટે સ્પર્ધા કરે છે.
કારણ કે માછલીનો ખોરાક પણ સ્થાનિક માછલીનો ખોરાક પણ કોણ છે? પ્રાણી પ્લવકો છે. અને આ જે ફ્લેમિંગો આવે છે એમનો પણ ખોરાક કોણ છે? પ્રાણી પ્લવકો છે. એટલે બંને જણા એક જ ખોરાક લેવા માટે શું થઈ? સ્પર્ધા થઈ. બરાબર. તો દક્ષિણ અમેરિકાની અંદર આ કેટલાક છીછરા તળાવોની અંદર સુરખાબ જે આવે છે ફ્લેમિંગો એ અને સ્થાનિક માછલી વચ્ચે એક ખોરાક પ્રાણી પ્લવકને મેળવવા માટે શું થાય છે? સ્પર્ધા થતી હોય છે. સ્પર્ધા માટે સ્ત્રોતોનું મર્યાદિત હોવું જરૂરી નથી, મર્યાદિત ન પણ હોય. એક જાતિની ખોરાક લેવાની કાર્યક્ષમતા બીજી જાતિની ખલેલ અને અવરોધયુક્ત હાજરીને કારણે ઘટી શકે છે. એક જાતિની ખોરાક લેવાની જે કાર્યક્ષમતા છે એને બીજી જાતિ શું કરે છે? અવરોધ ઊભો કરે છે, એને અટકાવ લાવે છે, ખલેલ પહોંચાડે છે. બરાબર. એના કારણે એ ઘટી શકે છે. પછી ભલે સ્ત્રોતો ખોરાક અને સ્થાન વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. બરાબર. ભલે જથ્થો વધારો હોય પણ એ લેવા માટે અવરોધ ઊભો કરે એટલે પેલા જાતિને ના મળે એટલે એ જાતિ સુધી જાય, એ ધીમે ધીમે ઘટી જવાની સંખ્યાનો ખોરાક ના મળે, લેવા જ ના દે ખોરાક, એને અવરોધ ઊભો કરે જેથી પૂરતો ખોરાક ના મળે એટલે પેલું મૃત્યુ પામી જાય, સંખ્યા ઘટી જાય, તો બીજે જતું રહેશે, કોઈ આ તો લેવા દેતું નહીં, ચલો હળો આપણે બીજે. તો અહીંયા સ્પર્ધાને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એક જાતિની યોગ્યતા અન્ય જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઓછી હોવાનું જણાય એ સ્પર્ધા કહેવાય. એક જાતિ એવી બળવાન છે કે બીજી જાતિને ખોરાક લેવા દેતો નથી અને એના કારણે એ જાતિની સંખ્યા ઘટવા મળે, ઘટાડો થાય, એને ખોરાક ના મળે, પૂરતો દ્રવ્યનો જથ્થો ન મળે એટલે ધીમે ધીમે સુધી જાય, એ નાશ પામી જવાની છે. અને જે બળવાન છે જ એ પર્યાવરણમાં સફળ થતું હોય છે. તો આ એક સ્પર્ધાની અંદર એક વ્યાખ્યાયિત કરે છે. ગૌસ અને અન્ય પરિસ્થિતિવિદો એ પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે ઉત્તમ જાતિઓ અન્ય નબળી જાતિઓને ક્રમશઃ દૂર કરે છે. જથ્થો કેવો હોય? મર્યાદિત હોય ત્યારે સ્ત્રોત, જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે કહે છે કે ભાઈ ઉત્તમ જે જાતિ છે, બળવાન જાતિ છે, એ અન્ય નબળી જાતિને શું કરે છે? ક્રમશઃ દૂર કરે છે. ક્રમશઃ દૂર કરી દેવાનું, કારણ કે મર્યાદિત જથ્થો એટલે પેલા મળવા ખાવા દેવા મળશે જ નહીં, હાલશે જ નહીં, એ પેલું બળવાન છે લઈ લેશે, પેલા નબળાનો ખોરાક મળે નહીં એટલે ધીમે ધીમે જાતિ નબળી જાતિ સુધી જવાની નાશ થઈ જશે. તો ઉદાહરણ તરીકે ગેલોપેગોસ ટાપુનો એબિગડન કાચબો ત્યાં બકરીઓ દાખલ થવાથી એક દાયકામાં જ લુપ્ત થઈ ગયો. કારણ કે ગેલોપેગોસ ટાપુ પર એબિગડન કાચબો ત્યાંની ડાળીઓ, કુમળી ડાળીઓ ખાઈ જતું હતું, પણ બકરીઓ જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે બકરીઓ આ કુમળી ડાળીઓ બધી ખાઈ લીધી એટલે કાચબાને ન મળી એટલે જાતિ, કારણ કે ખોરાક બંનેનો એક જ હતો કુમળી ડાળીઓ, એટલે એમના વચ્ચે ખોરાક માટે સ્પર્ધા થઈ એટલે બળવાન કોણ? બકરીઓ આવી જઈ એટલે પેલા કાચબાને ખોરાક ન મળતો, કાચબાની સંખ્યા ધીમે ધીમે સુધી જઈ નાશ ઘટતી જઈ અને લુપ્ત થઈ ગયો. કારણ કે બકરીઓની ચરવાની ક્ષમતા કાચબા કરતો અનેક ગણી વધુ હતી. કાચબો ધીમે ધીમે ચાલે ડાળી લેવા, બકરી તો ઝડપી ખોરાક લઈ લેશે બધી ફટાકડ દઈને, કાચબાને ખોરાક ન મળ્યો અને એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જઈ અને નાશ પામી લુપ્ત થઈ ગઈ. કુદરતમાં સ્પર્ધા થતી હોવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ છે, જેમાં ઉત્તમ જાતિની હાજરીને કારણે અમુક જાતિનો ફેલાવો નાના ભૌગોલિક વિસ્તારની અંદર વિસ્તાર પૂરતો જ સીમિત રહી ગયો છે. તેમાં જો ઉત્તમ સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરવાથી એ જાતિ નાટકીય ઢબે મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. તો આપણે અહીંયા કહે છે કે ભાઈ સ્પર્ધાત્મક મુક્તિ ઉત્તમ જાતિની હાજરીને કારણે જે બળવાન જે જાતિ છે એની હાજરીને કારણે અમુક જાતિનો ફેલાવો નાના ભૌગોલિક વિસ્તાર પૂરતો, અમુક જાતિનો ફેલાવો નાના ભૌગોલિક વિસ્તાર પૂરતો સીમિત રહી ગયો છે. તેમાં જો ઉત્તમ સ્પર્ધાત્મક જાતિને પ્રયોગાત્મક રીતે આપણે દૂર કરી દઈએ તો જે બળવાન જાતિ છે ને તમે દૂર કરી દો તો એ જાતિ નાટકીય ઢબે મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. તો જે જાતિ જે નબળી હતી એ ધીમે 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 બધા વિસ્તારમાં ફેલાઈ જશે. તમે ઉત્તમ જે બળવાન હતી જાતિ દૂર કરી દીધી છે પ્રયોગાત્મક, તો પેલી જે નબળી જાતિ હતી જે બીજી જાતિ એ ધીમે ધીમે આખા વિસ્તારમાં ફેલાઈ જશે. કાકાઓ એને કોઈ સ્પર્ધા કરવાની નથી. ઉદાહરણ તરીકે કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો દર્શાવે છે કે કાનેલ નામના વૈજ્ઞાનિક આ લાવણ્યમય ક્ષેત્ર એટલે ક્ષારવાળા વિસ્તારનો સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટના ભરતી ઓટવાળા અથવા આંતરજુવાળીય ક્ષેત્રમાં ઉત્તમ સ્પર્ધક તરીકે બાર્નેકલની એક જાતિ
બેલેનસ પ્રભાવી છે. કઈ પરવાન જાતિ છે તેઓ? આ સમુદ્ર તટના ભરતીઓટવાળા વિસ્તારની અંદર, ક્ષારવાળા વિસ્તારની અંદર બાર્નેકલની એક જાતિ કઈ છે? બેલેનસ પ્રભાવી છે. તેને નાના બાર્નેકલની જાતિ ચેથેમેલસને તે ક્ષેત્રમાંથી હટાવી દે છે, ખસેડી દીધી છે. બરાબર, નાના બાર્નેકલની જાતિ ચેથેમેલસને તે ક્ષેત્રમાંથી હટાવી દીધી છે. બરાબર, તો અહીંયા બે બળવાન જાતિ હતી, એમાં પ્રભાવી હતી બેલેનસ હતી, અને નાના બાર્નેકલની જાતિ ચેથેમેલસને તે ક્ષેત્રમાંથી હટાવી દે છે. બરાબર, તો તે ક્ષેત્રમાંથી ખસેડી દીધી છે. કોને? આ ચેથેલેસને તે ક્ષેત્રમાં ખસેડી દીધી. એટલે બેલેનસના સ્પર્ધાવાળો કોઈ રહ્યો જ નહીં, એટલે આખા વિસ્તારમાં ધીમે ધીમે સુધી જઈ પ્રસરી જઈ રહી જાતિ. બરાબર, સામાન્ય રીતે મોસારી કરતો તૃણારીઓ અને વનસ્પતિઓ પર સ્પર્ધાની વધુ અસર થાય છે. કારણ કે મોસાની સંખ્યા ઓછી છે, તૃણાની સંખ્યા વધારે છે. એટલે તૃણાળીઓ જે છે વનસ્પતિના ડાળીઓ ખાઈ જાય છે. બરાબર, એટલે ઘેટા બકરા ગાયો છે, આ બધા શું કરશે? એ હરણ ને બધા ઘાસ ખાવાળા પ્રાણીઓ છે, એટલે વનસ્પતિ પર વધારે અસર થતી જોવા મળે છે સ્પર્ધાની. બરાબર, એટલે કે વનસ્પતિ વધારે ચરચર કરે તો પ્રાણીઓના કારણે નાશ પણ થઈ જાય છે. તો આપણે જોઈએ છીએ કે ગાયો સતત ચરાવવામાં આવે છે કોઈ વિસ્તારની અંદર, તો એ વનસ્પતિ ધીમે ધીમે નાશ પામતી હોય છે. તો આ રીતે આ સ્પર્ધા પણ એક જોવા મળે છે અહીંયા આપણને. ગૌસનો સ્પર્ધક નિષેધનો નિયમ સમજાવો. તો ગૌસનો સ્પર્ધક નિષેધનો નિયમની વાત કરીએ આપણે. આ નિયમ મુજબ એક પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરતી બે નજીકની સંબંધી જાતિઓ એક જ પ્રકારના સ્ત્રોત માટે, દાખલા તરીકે આના માટે આ સ્ત્રોત છે એક જ, બરાબર, તો એક જ પ્રકારના સ્ત્રોત માટે બે જાતિઓ, નજીકની જાતિઓ એને મેળવવા માટે શું કરે છે? સંબંધી જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. આ બે જાતિઓ સાથે રહી શકે જ નહીં, કારણ કે બંનેનો જરૂરિયાત તો એક જ છે. બરાબર, એટલે લાંબો સમય સુધી જોડે રહી શકશે નહીં, કે સહઅસ્તિત્વ ધરાવતી નથી. તેમાં અંતે નબળી જાતિ વિલુપ્ત થઈ જાય છે, અને આવું ત્યારે જ બને છે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય. સ્ત્રોત મર્યાદિત હોય અને બંને જાતિઓ જે રહી એ નજીકની સંબંધી જાતિઓ અનંતકાળ સુધી તો બંને સાથે રહેવાની, કારણ કે બંનેની જરૂરિયાત એક જ છે ખોરાકની. એટલે જે સબળ હશે એ જાતિ સફળ થઈ જાય છે, અને નબળી જાતિ ધીમે ધીમે શું થઈ જશે? લુપ્ત થઈ જાય, કારણ કે સ્ત્રોત મર્યાદિત છે, દરેકને પૂરતો મળી શકે એવું છે નહીં. બરોબર, ક્યારેક સ્પર્ધાત્મક જાતિઓ ટકી રહેવા માટે સહઅસ્તિત્વની મદદ લે છે, જેમાંથી એક પ્રક્રિયા સ્ત્રોતનું વિભાજન છે. તો અહીંયા ક્યારેક સ્પર્ધાત્મક જાતિઓ ટકી રહેવા માટે સહઅસ્તિત્વની મદદ લેતું હોય છે, અને જેમાંથી એક પ્રક્રિયા સ્ત્રોતનું વિભાજન. લે થોડું તું ખાઈ લે, થોડું હું ખાઈ લઉં, તો બંને જાતિઓ જીવી શકે. સ્ત્રોત છે એનું વિભાજન કરી દીધું. જુઓ, તો એમાં આપણે ઉદાહરણ જોઈએ. બે જાતિઓ સમાન ખોરાક માટે સ્પર્ધા કરતી હોય ત્યારે જુદો જુદો સમય પસંદ કરીને અથવા ખોરાક લેવાની પદ્ધતિમાં ફેરફાર કરીને સ્પર્ધાથી બચી શકે છે. હવે બે જાતિઓને ખોરાકની જરૂરિયાત છે. આ કલાક પછી ખોરાક લેવા આવે, આ પહેલાં ખોરાક લઈ લે થોડો, બરાબર, બીજો કલાક પછી આવે, તો બે કોઈ ભેગા થવાના જ નહીં, એટલે સ્પર્ધા થવાની જ નથી. બરાબર, અથવા ખોરાક લેવાની પદ્ધતિમાં ફેરફાર કરવો પડે. કોઈ પર્ણો કોરી ખાતો પેલું રસ ચૂસવાવાળું હોય, તો બંનેની પદ્ધતિ જુદી છે, પણ વનસ્પતિનો જ ખોરાક તરીકે પક્ષ કરે છે. કોઈ બીજ ખાવાવાળું હોય, કોઈ પર્ણનો રસ ચૂસવાવાળું હોય, તો આ બે અલગ અલગ પદ્ધતિથી ખોરાક લે. એટલે સ્ત્રોત છે એનું વિભાજન કરી દઉં. કહું દાણા ખાઈ લે, તું પર્ણ રસ ચૂસી લેજે. બરાબર, તો આ બંનેનો ખોરાક લેવાની પદ્ધતિ ફેરફાર છે. સમય જુદો જુદો રાખવામાં આવે તો બંને સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા થતી નથી, અને એ બંને બચી શકે છે. તો આ સ્ત્રોતનું વિભાજન ખોરાક લેવા માટેમાં સમયમાં બંનેને જુદા જુદા લીધા. એટલે મેક આર્થરે દર્શાવ્યું કે એક વૃક્ષ ઉપર નિવાસ કરતી ફૂદકીઓ, એટલે ખાનાર કે ટોકનાર પક્ષીઓ, વેબલર, બરાબર, કરતી ફૂદકીઓ પક્ષીની 5 નજીકની સંબંધિત જાતિઓ, બરાબર, તો એક વૃક્ષ પર નિવાસ કરતી ફૂદકીઓ એ ખાનાર કે ટોકનાર પક્ષી વેબલર છે, બરાબર. એને ફૂદકી પક્ષીની 5 નજીકની સંબંધિત જાતિઓ વૃક્ષ પર કીટકોને શોધવાની, ખોરાક મેળવવાની પદ્ધતિઓમાં ભિન્નતાઓને લીધે સાથે સાથે રહી શકે છે. તો આ બધા પક્ષીની 5 નજીકની સંબંધિત જાતિઓ વૃક્ષ પર કીટકો શોધવાની, પછી એનો ખોરાક મેળવવાની પદ્ધતિ દરેકમાં જુદી જુદી છે બધાની, તો આ બધા સાથે રહી શકે છે.
ને જો બધાને એક જ સાથે ખોરાક લેવા જાય તો જે બળવાનો એ લઈ લેશે, બીજાને ના મળે તો નાશ પામી જાય. પણ આ બધાને ખોરાક લેવાની એક વૃક્ષ પર નિવાસ કરી ફૂદકીઓ છે, પક્ષીની નજીકની 5 સંબંધિત જાતિઓ છે, વૃક્ષ પર કીટકો છે શોધવાની, એમની દરેકની પદ્ધતિ જુદી છે, પક્ષીઓ અને એ ફૂદકીની, બરાબર. વેર્બ્લર છે એ બેના વચ્ચે આવો ખોરાક લેવાની પદ્ધતિમાં ફેરફાર છે, એટલે બંને સાથે રહી શકે છે. નહીંતર એક વૃક્ષો બંને સાથે રહી શકે ને, ખોરાક એક જ છે એટલે સ્પર્ધા થાય, નાશ પામી જાય. ચલો, સ્પર્ધા અટકાવવાનો આ એક નિયમની વાત કોશે રજૂઆત કરી કે સ્પર્ધા ના થાય એટલે ખોરાક લઈ લો, બરાબર. ચલો, હવે પરોપજીવનની વાત કરીશું આપણે. પરોપજીવન, બરાબર. તો અહીંયા પરોપજીવન એ પણ કોના જેવો છે? પરભક્ષણના જેવો છે. એકને લાભ, બીજાને નુકસાન. પરજીવન, બીજા ઉપર રહીને જીવવું, બરાબર. તો એક સજીવને નુકસાન થવાનું છે, એકને લાભ થવાનો જ છે, બરાબર. તો એની વાત કરીશું આપણે. પરોપજીવી જીવન પ્રકાર મફતમાં રહેવાની અને ખાવાની વ્યવસ્થાની ખાતરી આપે છે. મફત રહેવાનું, ખાવાનું, બરાબર. તો પરોપજીવી છે, આપણા માથાની અંદર જુઓ પડે તો એ બાહ્ય પરોપજીવી છે, મફતમાં રહેવાનું માથા ઉપર, અને જે અંદરથી લોહી ચૂસી લેવાનું. બોલો, આવો લાભ થાય છે, આપણને નુકસાન થાય છે. તો પરોપજીવન વનસ્પતિઓથી શરૂ કરી ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીય સુધીના સમૂહમાં વિકસિત થયેલું છે. વનસ્પતિઓથી શરૂ કરી ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પણ આવા પરોપજીવીઓ જોવા મળે છે. તો ઘણા પરોપજીવીઓ વિશિષ્ટ યજમાનની જાતિ મુજબ વિકસિત થયેલા છે. યજમાન મુજબ વિકસિત થયેલા છે પરોપજીવીઓ, એટલે કે પરોપજીવીઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવન ગુજારે છે, બરાબર. તો યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન ચોક્કસ ક્રિયાવિધિ દ્વારા પરોપજીવીને અવરોધે તો એ પરોપજીવી યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ બનાવવા માટેની ક્રિયાવિધિ પણ વિકસાવે છે. તો યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ બનાવવાની ક્રિયાવિધિ વિકસાવશે પરોપજીવી. જો યજમાન એને અવરોધશે તો પરોપજીવી તરત જ એને અવરોધવા માટેની, એને શું કરશે? નિષ્ફળ બનાવી દેવા માટેની ક્રિયાવિધિ વિકસાવી દેતું હશે પરોપજીવી, જેથી કરીને એ અવરોધી શકતો નથી. તો યજમાનની જીવન પદ્ધતિને અનુરૂપ પરોપજીવીઓ વિશિષ્ટ અનુકૂલનો વિકસાવ્યા છે. તો યજમાનની જીવન પદ્ધતિના અનુરૂપ પરોપજીવીઓ કયા અનુકૂલનો વિકસાવ્યા છે? તો એક, બિનજરૂરી સંવેદન અંગોનો અભાવ. કોઈ સંવેદન અંગો હોતા જ નથી પરોપજીવીઓમાં. યજમાન સાથે ચોંટી રહેવા ચૂસક અંગો કે ચૂસકોની હાજરી, બરાબર. ચૂસકો છે, જળો છે, ચૂસક ધરાવે છે. જુઓ તો પટ્ટીકીડો છે, ચૂસક ધરાવે છે. યકૃત કૃમિ છે, એ ચૂસક ધરાવે છે, બરાબર. પાચન તંત્રનો અભાવ, પટ્ટીકીડામાં પાચન માર્ગ નથી, બરાબર. ઉચ્ચ પ્રજનન ક્ષમતા છે, કરમિયાની અંદર જોઈએ છે ઉચ્ચ પ્રજનન ક્ષમતા, ઈંડા મૂકે છે, કેટલાય 12 કરમિયા ઉત્પન્ન થાય છે, બરાબર. આ પ્રજનન, ઉચ્ચ પ્રજનન ક્ષમતા, આ બધા લક્ષણો પરોપજીવીઓએ વિકસાવ્યા છે. શા માટે? યજમાનની જીવન પદ્ધતિને અનુરૂપ થવા માટે. તો બિનજરૂરી સંવેદન અંગોનો અભાવ છે, યજમાન સાથે ચોંટી રહેવા માટે ચૂસકો અંગો આવેલા છે, પાચન તંત્રનો અભાવ હોય અને ઉચ્ચ પ્રજનન ક્ષમતા હોય. તો પરોપજીવીના જીવનચક્ર જટિલ છે, જેમાં 1 કે 2 મધ્યસ્થ યજમાન સામેલ હોય છે, જે યજમાન પર પરોપજીવીના જીવનને સાનુકૂળ બનાવે છે. એટલે કે 2 યજમાનો હોય, કોઈની 1 યજમાન હોય, તો આ શું છે? એ યજમાન પર જીવનને અનુકૂળ બનાવવા માટે છે. તો માનવ યકૃત કૃમિ તેનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે લીવર ફ્લુ, એટલે યકૃત કૃમિ છે પૃથુકૃમિ સમુદાયનું, તો એ જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થ યજમાનો છે, કોકળગાય અને માછલી પર આધાર રાખે છે. માનવ યજમાનમાં સફળ થવા માટે 2 યજમાનોમાંથી એ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે, બરાબર. તો કોકળગાય અને માછલી છે. મેલેરિયાનું જીવનચક્ર પર ભણીને છે પ્લાઝ્મોડિયમ છે. પરોપજીવી કોણ છે? મેલેરિયાનો પરોપજીવી કોણ છે? પ્લાઝ્મોડિયમ છે, બરાબર. પ્રજીવ સમુદાયનું પ્રાણી ને બીજા યજમાન પર ફેલાવવા માટે મચ્છરની આવશ્યકતા છે. તો મચ્છર અને માનવ બંનેમાં જીવનચક્ર પસાર કરે છે, એવો આપણે ભણીને આવ્યા છીએ. મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે જ, બરાબર. તેઓ યજમાનના અસ્તિત્વ, વૃદ્ધિ અને પ્રજનનને પણ ઘટાડી શકે છે.
આપણે યજમાનની વૃદ્ધિ પણ અટકી જાય, પ્રજનન ક્ષમતા પણ અટકી જાય અને તેની વસ્તી ગીચતા ઘટાડી શકે છે. એની વસ્તીમાં ગીચતામાં ઘટાડો લાવી શકે છે. તો એ મારી નાખે કે મૃત્યુ પમાડી દે, એટલે રોગો એવા થાય તો બરાબર. તો યજમાનને શારીરિક રીતે નબળા બનાવીને યજમાનને પોતાના ભક્ષણ માટે યોગ્ય બનાવી શકે છે. તો એને નબળો પાડી નાખશે અને એનો ભક્ષ કરી નાખે છે. તો આ રીતે આ જે પરોપજીવનમાં યજમાનને નબળા પાડવાની ક્રિયા આ પરોપજીવીઓ ધરાવતા હોય છે. તો પરોપજીવી બે પ્રકારના છે, બાહ્ય પરોપજીવી, અંત પરોપજીવી. જે યજમાનના બાહ્ય સપાટી પરથી પોષણ મેળવે છે, બાહ્ય સપાટી પર રહી પોષણ મેળવે તો બાહ્ય પરોપજીવી કહેવાય. અને કેટલાક પરોપજીવીઓ યજમાનના શરીરની અંદર વિવિધ અંગોમાં રહી અને પોષણ મેળવે છે, એને આપણે અંત પરોપજીવી કહીશું. તો માથા ઉપર જુઓ પડે છે, બાહ્ય પરોપજીવી છે બરાબર. પછી જડો ચોંટી જાય આપણા શરીર પર, બાહ્ય પરોપજીવી છે. પણ અંદર કરમિયા પડે છે, પટ્ટેકીડા છે, યકૃતકૃમિ છે, આ બધા અંત પરોપજીવીઓ છે. કેવા છે? અંત પરોપજીવી છે. ઉદાહરણ તરીકે મનુષ્ય પર જૂ, કૂતરામાં ચોચડ બગાઈ, દરિયાઈ માછલીઓ પર અરિત્રપાદ, કોપેડ સ્તરકવચી પ્રાણી છે, દરિયાઈ માછલીઓ પર રહેતું હોય છે. વનસ્પતિ પર ઉગતી અમરવેલ સંપૂર્ણ પરોપજીવી છે. વાંદો એ અપૂર્ણ પરોપજીવી છે બરાબર. સામાન્ય રીતે વાડમાં ઉગતી વનસ્પતિ પર વૃદ્ધિ પામે છે, આપણે જોઈએ છીએ. તે ક્લોરોફિલ અને પર્ણવિહીન છે. અમરવેલ પીળા રંગની છે, ક્લોરોફિલ લીલા રંગનું છે જ નહીં, એટલે પ્રકાશ કરતી જ નથી. અને એ યજમાન વનસ્પતિ વીંટળાઈને વૃદ્ધિ પામે છે. બગડાઉ વનસ્પતિમાં જોઈએ છીએ આપણે વાડ પર. યજમાન વનસ્પતિમાંથી એ ચૂસક મૂળ દ્વારા તૈયાર ખોરાક પ્રાપ્ત કરી લે છે બરાબર. માદા એનોફિલિસ મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી બરાબર. તો છતાં પણ પ્રજનન માટે આપણા રુધિર પર આધારિત રહેવું પડે છે. આપણા રુધિરમાંથી જીવનચક્ર પસાર કરે છે બરાબર. તો માદા એનોફિલિસ મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, છતાં પણ પ્રજનન માટે આપણા રુધિર પર એ આધારિત રહેવું પડતું હોય છે. આપણે રક્તકણોમાંથી યકૃતમાંથી પસાર થાય છે બરાબર. તો અંત પરોપજીવીની અંદર જોઈએ તો યકૃત, મૂત્રપિંડ, ફેફસા, રક્તકણ વગેરેની અંદર પરોપજીવન ગુજારતા હોય છે. તેના બાહ્યકાર વિદ્યા અને અંતઃસંરચનાકીય લક્ષણો અત્યંત સરળ હોય છે, પણ પ્રજનન ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. એટલે ઈંડા વધારે મૂકે છે, પ્રજનન ઝડપી કરે છે. તો કેટલાક પક્ષીઓ અંડ પરોપજીવિતા જોવા મળે છે. કેટલાક પક્ષીઓમાં અંડ પરોપજીવિતા જોવા મળે છે. કોયલ જેવા પક્ષી યજમાન પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. તો કોયલ જેવા પક્ષી શું કરે છે? યજમાન પક્ષી કોણ? કાગડાના માળામાં ઈંડા મૂકે છે. કોયલ છે, કાગડાના માળામાં કોયલ ઈંડા મૂકશે બરાબર. અને તે યજમાન પક્ષીના ઈંડા જેવું કદ અને રંગ ધરાવે છે, કારણ કે એ કાગડા જેવું યજમાન પક્ષી જે રહ્યું એના જેવા જ ઈંડા એ ધરાવતું હોય છે. અને એ યજમાન તે ઈંડાને સેવે છે. એ કોણ સેવશે? કોયલ સેવવા નહીં આવે, તેઓ કાગડો સેવે છે બરાબર. કાગડાને ખબર નથી કોયલના ઈંડા છે, તો બેના સેમ જ કલર છે, એટલે એ કાગડો એ સેવતું હોય છે. વસંત ઋતુથી ગ્રીષ્મ ઋતુ દરમિયાન એ સેવનની ક્રિયા થતી હોય છે. ચલો હવે સભોજિતાની વાત કરીશું. સભોજિતાની અંદર એક સજીવને લાભ થાય, બીજા સજીવને લાભ કે નુકસાન થતું નથી, તો આવા સજીવને આપણે સભોજિતા કહીશું આપણે બરાબર. તો અહીંયા આપણે સભોજિતાની અંદર જોઈએ, આ આંતરજાતીય સજીવનમાં એક જાતિને લાભ થાય છે, જ્યારે બીજા જાતિને લાભ કે નુકસાન કશું થતું નથી, તટસ્થ બરાબર. તો ઓબાની ડાળી પર પરરોઈ તરીકે ઉગતી ઓર્કિડ પરરોઈ છે. પરરોઈ એટલે બીજા પર રહેવાનું, પણ પાણી ખોરાક કશું જ મેળવતી નથી એ બરાબર. તો ઓર્કિડના મૂળ હવામાં લટકતા હોય છે, વાતાવરણમાંથી ભેજ શોષી લે છે, અને છાલ જે રહીની છાલની ખોચોમાં રેતી પવનથી ઉડીને ભરાઈ એમાંથી ખનિજ તત્વો શોષે છે, પણ યજમાન વનસ્પતિના જલવાહક કે અન્નવાહકમાંથી કશું જે મેળવતી નથી. લીલા પર્ણો છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે બરાબર. તો બોલો આ કેવી છે? એકને લાભ થાય છે બરાબર, કોને એને રહેવા જગ્યા મળે છે, પણ ઓબાને કોઈ લાભ કે કોઈ નુકસાન થતું નથી. તો વેલની પીઠ પર રહેલા બારનેકલને ફાયદો થાય છે.
પરંતુ ઓબાનું વૃક્ષ અને વેલને કોઈ લાભ થતો નથી. તો વેલના પીઠ પર બહાર નીકળ છે, તો વેલ તો દૂર દૂર સુધી જાય, ખોરાક બહાર નીકળને મળી રહેવાનો છે. વેલને કોઈ લાભ કે નુકસાન નહીં. બહાર નીકળને તો લાભ થયો, જુદી જુદી જગ્યાએ ફરવા મળ્યું, ખોરાક મળી રહે છે. બરાબર. તો અહીંયા પછી બગલા અને ચરતા પશુઓ એકબીજાની નજીકનો સહવાસ ધરાવે છે. બગલા અને ચરતા પશુઓ જુઓ તમે, તો આપણે અહીંયા જોઈએ છીએ કે જ્યારે ચરતા પશુઓ ઘાસ ઉખડે છે, ખાય છે, ત્યારે ચૂંટાઈ જાય ત્યારે અંદરથી કીડા નીકળે છે, એ બગલો ખાઈ જાય છે. જુઓ, બરાબર. બગલાને લાભ થાય, ભેંસને કોઈ લાભ કે નુકસાન થતું નથી. જુઓ, બરાબર. ખેતરની અંદર ખેડાણ થતું હોય છે ત્યારે પણ આપણે જોઈએ છીએ બગલા પાછળ ખેતરમાં ખેડ થતું હોય તો અંદરથી ઈયળો નીકળી, કીડા નીકળે, એ બગલા જીવાતને બધું વીણી ખાય છે. જુઓ, આપણને કોઈ લાભ કરો એનાથી? નથી. બરાબર. બગલાને લાભ થાય છે. જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, કારણ કે જ્યારે પશુઓ ચાલે ત્યારે ઝાડ પાન હલાવે ત્યારે કીટકો બહાર નીકળે છે, બગલા એ કીટકો વીણી ખાય છે. બરાબર. ભેંસને કોઈ લાભ નથી થતો પશુઓને. સમુદ્ર ફૂલ અને ક્લોન માછલી. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. તો સમુદ્ર ફૂલના સૂત્રાંગો પર ડંક કોષો આવેલા હોય છે. સમુદ્ર ફૂલ કોષ્ટાંતરી સમુદાયનું પ્રાણી છે, એ ડંક કોષો ધરાવે છે સૂત્રાંગો પર. તો તેથી માછલીને પરપક્ષીઓથી સૂત્રાંગો દ્વારા રક્ષણ મળી જશે. પણ સમુદ્ર ફૂલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ લાભ થતો નથી, કારણ કે ક્લોવન માછલી પર સમુદ્ર ફૂલ છે અને સમુદ્ર ફૂલના સૂત્રાંગો છે, એના કારણે એને રક્ષણ મળે છે. પણ ક્લોન માછલીથી સમુદ્ર ફૂલને કોઈ લાભ થતો નથી. ચલો, સહભોજિતાની વાત થઈ. હવે પરસ્પરતા એટલે સહોપકારિતા. બંનેને લાભ થતો હોય તો એવા જીવનને આપણે પરસ્પરતા કહીશું. આપણે આ પ્રકારની આંતરજાતીય બંને જાતિઓને પરસ્પર લાભ થાય છે. દાખલા તરીકે લાઇકેન, લીલ અને ફૂગના સમન્વયથી બનેલી જે રચના છે એને આપણે લાઇકેન કહીએ છીએ. હવે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. ફૂગ છે એ ખનિજ તત્વો શોષીને લીલના પૂરા પાડે છે. અને લીલ ખોરાક બનાવશે, એમાંથી ફૂગને ખોરાક પણ મળી રહે છે. બંનેને લાભ થાય છે. જુઓ, બરાબર. તો અહીંયા લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચે ગાઢ સહઉપકારી સંબંધનું પ્રતિનિધિત્વ છે. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચે કવક મૂળ છે, આપણે ભણીને આવ્યા છીએ, માઇકોરાઇઝા કહીએ છીએ. બરાબર. તો ફૂગ જમીનમાંથી પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે, ત્યારે વનસ્પતિ ફૂગને ખોરાક પૂરો પાડે છે. બંનેને લાભ થાય છે. ખનિજ તત્વો શોષી આપે, પેલો ખોરાક પૂરો પાડશે. સહોપકારિકતાનું પરસ્પર સૌથી શાનદાર અને મોહક ઉદાહરણ છે વનસ્પતિ અને પ્રાણીના સંબંધની અંદર જોવા મળે છે આપણને. વનસ્પતિઓની પરાગનયન અને બીજ વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. બરાબર. તેના બદલામાં વનસ્પતિ પરાગવાહકોને પરાગ અને બધું રસ પૂરો પાડે છે. અગાઉ પરાગનયન કરવું છે એટલે રંગબેરંગી પુષ્પો હોય, એટલે પતંગિયા ફૂદાતીઓ આવીને બેસવાના. બરાબર. એટલે મધ જેવો ખોરાક મધુરસ એને પ્રાપ્ત થાય છે. કેટલાક પરાગરસ પણ ભક્ષ કરે છે. હવેના શરીર પર પરાગરસ ચોંટી જાય તે દોડીને બીજી વનસ્પતિ પર જશે, બીજી વનસ્પતિ પર જશે, પરાગનયન થશે. પેલાનો ખોરાક એ મળ્યો, બરાબર, અને પેલાને પરાગનયન થઈ ગયું. વનસ્પતિને પરાગનયન કરવાની જરૂર હતી, પેલાનો ખોરાકની જરૂર હતી, બંનેને લાભ થઈ ગયો. તો તથા બીજ વિતરકોને સાર અને પોષક ફળો તરીકે પુરસ્કાર પૂરો પાડે છે. તો બીજ વિતરકો છે શું કરે છે? રસયુક્ત ખોરાક ખાઈ લેશે, ફળ છે એ ખાઈ જશે ફળ. હવે એ બીજ મળ દ્વારા બીજી જગ્યાએ જઈને એ બીજ ફેંકી દેશે, તે તો મળ ત્યાગ કરશે, બીજ વિકિરણ થાય છે. અહીં વનસ્પતિ પ્રાણીઓ સહઉપકારી સંબંધ સહવિકાસ પામેલા છે, એટલે કે પુષ્પ અને પરાગવાહક જાતિઓ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલ સંબંધ ધરાવે છે. તો ઉદાહરણ તરીકે અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ચોક્કસ જાતિની ભમરીઓ વડે જ પરાગનયન થાય છે, અન્ય જાતિની નહીં. કારણ કે અંજીરમાં ચોક્કસ ભમરી દ્વારા પરાગનયન થાય છે. માદા ભમરી અંજીરના ઉદુંબરક પુષ્પ વિન્યાસમાં ઈંડા મૂકે છે, અંદર ઈંડા મૂકે છે. જુઓ, કોણ? માદા ભમરી રહીએ. તેમાંથી નીકળતા ડીમ વિકાસ માટે અંજીરના ફળ અને બીજનો ઉપયોગ કરે છે. તો એ ડીમ જે રહે એ બીજનો ઉપયોગ કરશે, ફળનો ઉપયોગ કરશે ખોરાક તરીકે. તેના બદલામાં અંજીરને પરાગનયનમાં ફાયદો મળે છે. બદલામાં અંજીરને પરાગનયન થતું હોય છે આ રીતે. બરાબર. ઓર્કિડની વિવિધ જાતિઓના પુષ્પો આશ્ચર્યચકિત સુંદરતા ધરાવતા હોય છે.
તે પરાગનયન કરતા કીટકો મધમાખીઓ અને ભમરાને આકર્ષિત કરવા વિકાસ પામ્યા છે. તેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે છે. તો ઓર્કિડની અંદર ઓર્કિડની વિજાતિઓ પુષ્પો આશ્ચર્યજનક સુંદરતા ધરાવતા હોય છે, જેના કારણે એ પરાગનયન કરતા કીટકો એટલે કે મધમાખી, ભમરી, ભમરાને બધા તેઓ આવે છે રસ ચૂસવા, અને એનું ચોક્કસ એ ભમરા દ્વારા જ પરાગનયનની ક્રિયા થતી હોય છે. કાંક આકર્ષિત કરે છે એટલે લોકો મધમાખીને, ભમરાને ત્યાં જતા હોય છે અને પરાગનયન થાય છે. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ્સ ઓફ્રિસ એ મધમાખીની એક જાતિ દ્વારા પરાગનયન કરવા માટે લિંગિક કપટની મદદ લે છે. કોની મદદ લે છે? ઓફ્રિસ એ ઓર્કિડની જાતિ ઓફ્રિસ એ મધમાખીની એક જાતિની પરાગનયન માટે મદદ લેતું હોય છે. તેના પુષ્પનું એક દલપત્ર કદ, રંગ, આકાર, નિશાનીઓમાં માદા માખી સાથે સામ્યતા ધરાવે છે. માદા મધમાખીના જેવું જ હોય છે. કોનો? ઓર્કિડની અંદર પુષ્પનું દલપત્ર છે એ કોના જેવું છે? માદા માખી જેવું એ કદ, રંગ અને આકાર, નિશાની ધરાવે છે માદા માખી સાથે. તો નર મધમાખી તેને માદા સમજી એની સાથે શું કરે છે? સમજી તેની તરફ આકર્ષાય છે અને પુષ્પ સાથે કૂટમૈથુન કરે છે. શું કરે છે? માદા સમજી એની સાથે કૂટમૈથુન કરે છે. બરાબર? એટલે આભાસી ખોટું મૈથુન કરે છે એમ. અને એ તેના પર શરીર પર પરાગરજનો છંટકાવ થાય છે. એ માદા પુષ્પનો દલપત્રનો ભાગ હતો એ નરના ઉપર શું થાય છે? પરાગરજ છંટકાય છે, થાય છે. બરાબર? તો તેના શરીર પર પરાગરજનો છંટકાવ થાય છે. જ્યારે આ નર મધમાખી બીજા પુષ્પ પર કૂટમૈથુન કરવા પાછું જાય ત્યારે એ શરીર પર ચોટેલી પરાગરજ વહન પામે છે અને પરાગનયન થઈ જાય છે. જુઓ, દલપત્ર માદાના જેવું સ્વરૂપ ધારણ, કદ, આકાર, રંગ એવો હતો. માદા સમજીને એના ઉપર મૈથુન ક્રિયા કરેલી પેલી માદાની પરાગરજ નર ઉપર ચોંટી જાય. હવે એ નર મધમાખી ફરીથી બીજા પુષ્પ પર આ રીતે જાય છે. બરાબર? બીજા પુષ્પો પર કૂટમૈથુન કરવા માટે જાય તેઓ એટલે પેલી પરાગરજ એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવાની નર મધમાખી દ્વારા. બરાબર? તો આ પરાગનયન થઈ જાય છે આ રીતે. લિંગિક કપટ, જો કે લિંગ પ્રજનન કરાવવા માટેની એક દલપત્રને આવો આકાર ધારણ કર્યો કે આમ પરાગરજ લેવા નહીં આવે, માદા જેવું સ્વરૂપ ધારણ કરે, નર આવશે અહીંયા. એટલે નર બેન પરાગરજ પર મૈથુન ક્રિયા, કૂટમૈથુન ક્રિયા કરતો હતું અને એના પર પરાગરજ ચોંટી જઈ એ ઉડીને ત્યાં બીજા પુષ્પ પર જેવું કૂટમૈથુન કરવા પાછું બીજા જઈને તો આ પરાગનયનની ક્રિયા થાય. બંનેનો ઉદિકાસ થયો હશે તો જ આ શક્ય બને. જો ઉદિકાસ દરમિયાન કોઈ કારણસર માદા મધમાખીના રંગની બાદ જરાક પણ બદલાઈ જશે તો પરાગનયનની સફળતા સુધી જાય, ઘટી જાય. એટલે નર અને માદા બંનેનો આ માદા મધમાખી અને આ માદા દલપત્રનો ઉદિકાસ સાથે થયેલો હોવો જોઈએ તો જ એના જેવું સ્વરૂપ ધારણ કરેલું છે. જો સહેજ રંગ બદલાઈ જાય, આકાર બદલાઈ જાય તો નર મધમાખી ત્યાં કૂટમૈથુન કરવા આવશે નહીં, તો પછી પરાગનયન ના થાય. બરાબર? તો અહીંયા આમ ઓર્કિડ પુષ્પના દલપત્ર માદા મધમાખી સાથેનું સરખાપણું જાળવી રાખવા માટે સવિકસિત થયેલી છે. બંનેનો સાથે ઉદિકાસ થયેલો હોવો જોઈએ તો જ એ માદા જે પુષ્પનું દલપત્ર અને માદા મધમાખી બંને સરખા જ હોય છે. એટલે જ નર મધમાખીની સાથે પરાગનયન કરવામાં આવે છે, નહીંતર પરાગનયન થઈ શકે નહીં. તો આ રીતે આપણા આંતરસંબંધો સજીવોમાં જોવા મળતા હોય છે. બરાબર? બોલો, થેન્ક યુ. પૂરો 13મો પાઠ આપણો તૈયારી સારી કરો. પ્રિય સજીવો અને વસ્તીનો વિભાગ